આજે અમે ડુમ્મસ આવ્યા છીએ. બહુ બધી ગીરડી છે. આ છોકરાઓને ડુમ્મસ ફરવાની ઈચ્છા હતી. 1 કિલોમીટર ચાલીને આવ્યા અમે. ગાડી પાર્કિંગ 1 કિલોમીટર આગળ કરી. હા, આરે દિવસે આવવાનું, રવિવારે નહીં આવવાનું. રવિવારે ગરદી બહુ હોય. ગાર્ડન છે બધું. ચાલો આ બાજુ ચાલો, અંદર ચાલો. આજે રવિવારે ગરદી બહુ બધી છે. પાર્કિંગ નથી. આ બાજુ કંઈ નહીં, આ બાજુ ત્યાંથી જવાનું તારું. આજે પબ્લિક જોઈ લો. સુરત આવી ગયું અહીંયા આગળ કે આખું સુરત અહીંયા આવી ગયું લાગે. પાર્કિંગ બહુ બધું છે. પાર્કિંગ બહુ બધું છે એટલે પણ આવવાની દીધા પોલીસવાળા. બગીચો છે અંદર જોરદાર છે. આજે અમે ડુમ્મસ ફરવા બબીડાલાલ જેવું છે. ચાલવાનું છોકરાઓને તલાવની અંદર બનાવ્યું. તલાવ એવું તલાવ. પાણી લાગે છે આજે. પોલીસની ગાડી પકડે છે. વધારે છે એટલે પાણીમાં જવું છે. મોટા પડવા છે. મસ્ત બ્રિજ. ડુમ્મસમાં આટલો ખર્ચો કર્યો સરકારે. બધું નવું બનાવ્યું. હે? મજા આવે છોકરાઓને રમવાની. ગીરડી છે આજે તો. આજે
જઈએ પાણી જોવા સારું તઈ ઘોડાગાડી અને ઊંટ બધું એવું જોઈએ કંઈ ખાવું છે સોડા બોડા બી ભાઈ બિયર બી હોય કેરી ખાવી ફેન્ટા લઈ લઈશ ફેન્ટા પીવીશ લઈ લે નહીં આવે હે ફ્રૂટી લઈ લે ચાલો તો પાણી આવીને જતો રહ્યો અમે લેટ પડી ગયા ટ્રાફિકમાં ફસાઈ ગયા એટલે લેટ પડી ગયા પાણી આવીને જતો રહ્યું શું પેલું કળચરો જલ્દી આવ જો આજો કળચરો બળો પેલો આવે ને ખાય તે બનાવીને ખાય ને કેકડો કેકડા કેકડો છે કોબડા કેકડા છે એ તો
સાધનની ઉપર બેસી જાય પાણી આવીને જતું સાડા 6 વાગે તો ટાઈમ છે बस અહીંયા કા બસ એ કે થોડી આવે ટ્રેક્ટર લઈને
તો હવે કાઢી મૂકશે બધાને ફરીને પાછા આવે એટલે હું પહેલાં એવા હોય હવાના ભેલ ખાવાની મેગી ખાવાની આમ બધાએ મેગીને ભેલ ખાઈ લીધી છે હવે અહીં કરી વન વિભાગ શું છે તને કોણ કે અપવાસ કરવાનો અપવાસ કરે એનું જાય મેગીને ભેલ ખાઈને હવે તો નીકળી આવ્યા રવિવાર રજા હોય તો પછી રવિવારે જ લઈને આવવાનું ને નગરવન હોય ને 50 રૂપિયા ટિકિટ હોય અંદર આ બધા બજો જુરાસિક પાર્કની ઉપર ચડીને ફોટા પડે જુરાસિક પાર્ક અને પેલી ચૈરી ઉપર વન વિભાગ 50 રૂપિયા ટિકિટ છે અંદર જવાની અંદર ફોટા પાડવાની મજા આવે એટલે અંદર જવાનું હતું આપણે એટલે બંધ થઈ ગયું હવે અહીંયાથી ચાલતા ચાલતા જવાનું છે ગાડી લગી અહીંયાથી 1 કિલોમીટર આગળ છે લવ ટેમ્પલ અહીંયા ફોટા પાડો ને અહીંયા કરી એની અંદર ભરાઈને લવ ટેમ્પલ તો અરે મમ્મી ફોટો પાડ તો કઈ બેસી ગઈ છે માતાજી લવ મેન બને જા ક્યાં જઈને આવ્યા તમે મેડમ શું કામ હતું તમારે હાથે કોણ છે અત્યારે પોલીસ સ્ટેશન લઈ જવા પડશે તમને બધાને હા ચાલો હવે ઘર બાજુ નીકળીએ